નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRCC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા જેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ માટે દરેક છાત્રાઓએ વહેલી સવારમાં યોગ પરિણામ કરી યોગ વિશે માર્ગદર્શન મેળવી સ્વાસ્થ્યવર્ધક નિરોગી જીવન જીવવા માટે દરરોજ પોતાના દૈનિક કાર્યમાં યોગ પરિણામ કરવાનો સંકલ્પ લીધો હતો। કાર્યાલયની છાત્રાઓ સાથે ગૃહમાતા પ્રજ્ઞાબેન, કેમ્પસ ડાયરેક્ટર હંસાબેન ભોજ અને કર્મચારીગણ પણ જોડાયા હતા। આ તકે શ્રી માતૃ કમળાબા કન્યા છાત્રાલયના સંચાલકશ્રીએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા જેટી। આજે જ્યારે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારી સંસ્થા શ્રી સત્કર્મ ગ્રામ વિકાસ ટ્રસ્ટ વતી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે છાત્રાલયની છાત્રાઓ દ્વારા વિવિધ પ્રકારના ધ્યાન, પ્રાણાયામ, યોગાસન કરી અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। છાત્રાલયની છાત્રાઓ સાથે છાત્રાલયના ગૃહમાતા અને કર્મચારી પણ જોડાયા હતા અને આજના દિવસે તેઓએ સંકલ્પ કર્યો હતો કે અમે અમારા જીવનની દૈનિક ચર્યામાં 10 થી 15 મિનિટ માટે અમે કાયમને માટે ધ્યાન, પ્રાણાયામ અને યોગ કરી અને અમારા જીવનને તંદુરસ્ત બનાવીશું તેવો પણ સંકલ્પ કર્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થા તરફથી સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને અંતે સંસ્થા તરફથી છાત્રાઓને માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી।